રાજકોટની એમ્સ એક આવિષ્કારના ભઠ્ઠામાં ભ્રષ્ટાચારને ફૂંકવામાં આવ્યો, જ્યાં પિતાએ પદનો દુરુપયોગ કર્યો, પુત્રએ તબીબી ખામીઓ છુપાવી નોકરી આપી અને તંત્ર આંખ બંધ કરીને બેઠું। શું એમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં હવે નિયમોથી વધારે ભાઈબંધી ચાલે છે? રાજકોટની એમ્સમાં બન્યું એવું કે પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચે પોતાની પદવીનો દુરુપયોગ કરીને પોતાના પુત્ર ભાવેશ કટોચને વર્ગ 2 પદે નોકરી અપાવી। ભાવેશને બંને આંખમાં તકલીફ હોવાથી 60% વિકલાંગતાનું પ્રમાણપત્ર છે, ઉપરાંત તે લાંબા સમયથી એપિલેપ્સીનો દર્દી છે। આમ છતાં એમ્સની અંદર જ મેડિકલ તપાસ કરાવીને ફિટ જાહેર કરાયો। સર્વોચ્ચ તબીબી સંસ્થાની આ ભરતી પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો, ખોટું ડિક્લેરેશન અને અંદરથી મેડિકલ રિપોર્ટ બદલાવવાની ગેરરીતિ સામે આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર યશદીપસિંહ પઠાણિયાએ આ કેસ મેડિકલ બોર્ડમાં મોકલ્યા વિના સીધું ફિટ પ્રમાણપત્ર આપી દીધું। માત્ર એટલું જ નહીં, જયદેવ વાળાએ પણ પોતાના ભાઈને ખોટા અનુભવના આધાર પર નોકરી અપાવી, નીતિઓની રમખાણ કરી અને તંત્રમાં ઘરના ઘરોને સ્થાન છે, લાયકાતને નથી। પ્રશ્નો તો અનેક છે, પણ જવાબદારો આઈ એમ નોટ અવેલેબલ કહીને છુપાઈ રહ્યા છે। આ કોઈ એક વ્યક્તિ નહીં, આખી વ્યવસ્થા સામે ઉઠેલો પ્રશ્ન છે। હવે તંત્ર જવાબ આપે, નહીં તો જનતાનો વિશ્વાસ પણ ડિસેબલ થઈ જશે। ત્યારે એમ નોટ અવેલેબલ કહીને હવે જે જવાબદાર અધિકારી છે તે હવે છુપાતા જોવા મળી રહ્યા છે। રાજકોટ એમ્સમાં હવે પૂર્વ ડાયરેક્ટર દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું છે। જનતાનો વિશ્વાસ પણ હવે ડિસેબલ થઈ જશે તેવું કહેવામાં આવી રહ્યું છે ને। ત્યારે આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે। જે હેમાંગભાઈ, સત્તાનો દુરુપયોગ શું કહેશો? નહીં, બહુ આઘાતજનક વાત બહાર આવી છે। સામાન્ય યુવાન ફિટ હોવા છતાં નોકરી માટે તડવતો હોય, ક્યાંય નોકરી મળે નહીં અને પોતાના ઘરના વિકલાંગને 60% ડિસેબિલિટી હોવા છતાં ફિટ કરીને નોકરીએ ચડાવી દેવામાં આવે, કારણ કે સત્તા તમારી પાસે છે। મને આનંદ થયો, આપની હેડલાઇનમાં મેં સાંભળ્યું કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ કીધું તપાસ થશે। જ્યારે સત્તાધારી પક્ષ તપાસ થશે એવી વાત કરે ત્યારે પ્રજાએ સમજી લેવાની જરૂર છે કે આ વાત સાચી છે। આજે આરોપ થયો છે એ પુરવાર થઈ ચુક્યો છે। દલા તરવાડીની નીતિથી રાજકોટ એમ્સ ચાલે છે। તમામ વસ્તુઓ જે અપાણી છે એ ગર્ભણી ધૂણીને નારિયેળ ફેંકાણું છે। કોઈ પણ કોન્ટ્રાક્ટ જેનો મેન પાવર સપ્લાય છે એ એમજે સોલંકીને આપવામાં આવ્યો છે, જે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના લાડલા છે અને રાજકોટ સર્કિટ હાઉસ, રાજકોટ સિવિલ, ગુજરાતભરની તમામ સરકારી સંસ્થાઓમાં મેન પાવર એ સપ્લાય કરે છે। કેન્ટીનનો કોન્ટ્રાક્ટ પણ એ જ રીતે અપાણો છે અને કેન્ટીનનો કોન્ટ્રાક્ટ લેનાર મિત્ર પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે। આજે વાળા છે, વાળા એ પેલા ત્યાં ઓફિસર તરીકે જોડાણ હતા, વહીવટી અધિકારી તરીકે, જે રાજકોટની એવીપીટી કોલેજમાંથી ત્યાં ટ્રાન્સફર થયા હતા, કારણ કે એ વાળા છે અને લોકોને તરત યાદ આવ્યું કે એમ્સમાં હવે લાયકાતને સ્થાન નથી। શું કહેશો? શેને? એમ્સમાં હવે લાયકાતને સ્થાન નથી। કોને એમ્સમાં સ્થાન નથી? લાયકાતને સ્થાન નથી, કેમ કે આવો ભ્રષ્ટાચાર કરીને હવે પોતાના પરિવારના જ સભ્યોને ત્યાં એમ્સમાં નોકરી અપાવવામાં આવે છે, પરંતુ લાયકાતના હિસાબે કોઈને નોકરી નથી મળતી। શું કહેશો? બસ એ જ વાત છે। હું વાત ત્યાં જ આગળ લઈ જતો હતો કે જે વાળાને નોકરી અપાણી છે એ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વાળાના કઈક સંબંધી છે, એટલે સગા સંબંધી પોતાનાથી જ ઘર નોકરીઓ ગોઠવવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલ્યું છે। દલા તરવાડી જેવી સ્થિતિ છે। યોગ્ય યુવાનોને, યોગ્ય ડોક્ટરોને, ઇવન ડોક્ટરોને પણ તક મળતી નથી અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ લાગતા વળગતાથી ગોઠવવાનો પ્રયાસ રાજકોટ એમ્સમાં ચાલે છે। આવું થતા શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ જે ગણાય એના પ્રત્યેથી લોકોનો વિશ્વાસ ઉડવા માંડશે। જે એમ્સ શ્રેષ્ઠતમ ગણાય છે મેડિકલ ફિલ્ડમાં, ત્યાં પ્રત્યે લોકોનો વિશ્વાસ ઉડી જશે એવી પરિસ્થિતિ લાવીને મૂકી દીધી છે। હેમાંગભાઈ, ભરતીમાં પણ કૌભાંડ, શું કહેશો?
નહીં, બધે જ કૌભાંડ છે. જી મેં કીધું કેન્ટીન ભરતી, સ્ટાફ ભરતી, હજી તો જેમ ઊંડા ઉતરશો એમ વધુ કૌભાંડ નીકળશે. એટલે એમ્સ છે એ કૌભાંડનું ઘર બની ગયું છે. વાતો મોટી મોટી થઈ પણ એવું કશું થયું નહીં. જી ચૂંટણી વખતે લીંબડજસ ખાસવા અડધી તૈયારીથી ખોલી નાખવામાં આવ્યું, ઉદ્ઘાટન કરી નાખ્યું માનનીય વડાપ્રધાન શ્રીએ. જી હજી બધું બાકી જ છે. જી હેમાંગભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે રાજકોટની એમ્સમાંથી આ કૌભાંડ બહાર આવ્યું છે અને પોતાના દિવ્યાંગ પુત્રને કટોચે મેડિકલ ફિટ બતાવ્યો અને તેને ક્લાસ 2 અધિકારી બનાવી દીધો. 60% વિકલાંગતાનું પ્રમાણપત્ર છુપાવવામાં આવ્યું છે અને આ પરિવારવાદ ચાલી રહ્યો છે અને રાજકોટની એમ્સમાંથી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું.